એની કોઈ આપણે બાકી તો જગતના આપણને કાંઈ નડે નહીં. સંતનો ન ખાવો, જગતનો તો નડે નહીં બહુ. જગત તો ગમે એ બોલે આપણે અસર ન કરે કાંઈ. બાકી સંતને સમજવું, સંત બોલે થાય શું. સંત તો બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની પોતે ખુદ બોલે છે ને, એ ફેરફાર કરી નાખે ને બધું. જે કંઈક કરે છે એને 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 સમજાવવું છે તો ફેરફાર કરી નાખે, કરી નાખે. વિડીયો પાછા બનાવી તોય બોલી નાખું. જો મેં ઘરેથી નીકળ્યો એટલે કીધું આજે કીધું બે દિવસ હવામાન બહુ ખરાબ છે, તો જીરામાં પાણી પતા નથી બિચારા, કસમ વરસાદ આવશે. તો મારા ઘરના મેં વાત કરી, કીધું વરસાદ વરાયા વાળો કોણ કીધું, તો ફેરવા વાળો એ નહીં હોય કીધું. તો આપણે ના પડીને કે ન ભરાય, કચ્છમાં તો ન ભરાય, બજારના જીરામાં થાય કીધું આપણે ના પડી. તો એવું કરે તો ખરો, કેમ ના કરે? ભર્યા વાળો એવી છે, બદલાય વાળો સત્તાવાળો તો છે ને, તો કરી શકે કીધું. એટલે ખબર એવો વાત કરતો હતો. આપણે થોડો ફેરફાર કરે કે બધા બચી જાય. બધા વચ્ચે થોડી ગરમી થવા જીરો ઉતરવા માંડ્યો ને, તો બધા મારા કાંઈ આશ્રમમાં જીરો ઉતરી જાય છે. આપણા સત્સંગ એના નહીં ઉતરે કીધું. એક એનું ન ઉતર્યું, બોલો. ઉતરી ખાલો થઈ જતો હતા, પછી ગરમી ન પડી બે જતી તો જીરો ઉતરવા માંડ્યા. ખાલી થરમાં કેટલાના ખાલી થઈ ગયા, મારા ભગીરથનું કાંઈ નથી થયું. આવું કરી શકે છે પાછું, સત્તાધારી તો છે ને. એટલે એટલા માટે તો ભક્તિ કરી છે આપણે. શેના માટે કરી? ભક્તિ એટલા માટે કરી. આપણે ખાલી કાન પવિત્ર કરવા નથી જતા, આત્માનું કલ્યાણ કરવા માટે જાય. અહીં તમે ભેગા થાવ બધા, આપણે આત્માનું કલ્યાણ કરવા માટે. આ દેહ છે ને, દેહ તો બધાનો પડી જવાનું, કોઈનું નહીં રહે. રામકૃષ્ણ જતા રહે, આપણે બધાને જવાનું, પણ આપણે આત્માનું કલ્યાણ કરી જવાનું, મુક્તિ. એટલા માટે આપણું ભજન છે. એટલે આ બધું થાય. આટલી બધી આમાં સત્તા છે, કરી શકે. કથામાં તો હું ક્યારેય કોઈ નથી કહેતો કથામાં ન જવું. કથાકાર સારો હતો જવું, અને એમાંથી સારો ભાગ લઈ લેવાનો. બીજું આપણે શું કરવાનું? આપણને લાગુ પડે ને એવું લઈ લેવાનું, બાકી છોડી દેવાનું. બાકી તો બધું લેવા જાવ તો ગબરકોટે ચડી જાવ ને. બધું તમે લેવા જાઓ, હાથીનું જે બોલે બધું લેવા જાવ તો ગબરકોટે ચડી જાય. એમાં કેટલું ખોટું આવે, કેટલું સાચું આવે. શાસ્ત્રની અંદર તો કેટલું શાસ્ત્ર બનાવ્યા પછી તો કેટલા ભેળસેળ કરીને કેટલું મેં ભરતું લખી નાખ્યું છે. ભરતું સરતું બધું હટવાઈ જવું. અમારા શિષ્યો પાકા હોય ને, મને ઘણા બાબુ મને કે બાબુ હું સત્સંગમાં પાછો બોલતો હું શિષ્યોને લેવા માટે ભાગવતની વાતો આપણે કરવી પડે. આમાં પહેલાં લેવા માટે, પછી એને કાઢી નાખી ભાઈ આ હું બોલતો તો આ ખોટું છે. પછી એને કહીએ આમાં શિષ્યો બને ને, પછી હું આ બોલતો તો એ ખોટું છે. એ પછી એને સમજાવવું પડે પાછું કે આ તો હું આમાં લેવા માટે કરતો હતો, આ સત્ય નથી, આ છોડવું પડશે. આમાંથી નીકળી જવું પડે તો જ મેળ પડશે ને નહીં પડે. આપણે ગીતાજીની અંદર લખ્યું છે ને કે કોઈ લોભ લાલચ વાળી ચીજ ગીતાજીમાં કૃષ્ણ નાખી નથી. શેની પણ આશા ના રાખવાની, પ્રલોભન નહીં. ગીતા એવી છે. તો કોઈ કેવડી માતમ લખી નાખ્યું કે આ વાતો વાંચો તો લાભ મળે ને નહીં, એનું ફળ નહીં મળે. હવે ફળ કૃષ્ણ તો ફળની ના પડે છે ગીતામાં, તો એ લખ્યા હોય તો ભેડી તો દીધું ને. તો કૃષ્ણ તો ગીતા બનાવી છે, કુરુક્ષેત્રમાં લડાઈ બનાવી છે. તો લાલચ ક્યાં હોય? અને આ અધ્યાય વાંચો પછી આનું માતમ વાંચે તો એનું ફળ મળશે નહીં મળે. ગીતા લખી નાખ્યું. હવે લખ્યા હોય તો કોઈ બીજું હોય ને. કેટલાય ભાગવતની અંદર, રામાયણમાં, શિવપુરાણમાં, દેવી ભાગવતમાં આવું વાહે વ્યાસ તો લખી ગયા રેડી, પણ બીજા વ્યાસ કેટલા આટલી પેઢીમાં કેટલા વ્યાસ થયા ને બીજા, એ ફેરફાર કરી નાખે. જે લખી ગયા પુસ્તક તો સાચા લખી ગયા, પછી એનો વ્યાસ, એનો દીકરો પછી ભેળસેળ કરતા જાય. પૈસા કમાવા માટે કાંઈક ને કાંઈક ભરતું છોડતું બ્રાહ્મણ મૂકી દે, રોટલા પીટે છે, મજા કરે છે. કેટલું ખોટું નથી. આપણે ત્યારે મૂર્તિ પૂજી, ખોટી નથી પૂજતા. પહેલાં જે રામકાળમાં રામ જન્મ્યા રામ ત્યાં નથી, તો પૂજી તો થઈ જાય ને. એમાં તમે વાણિયાના ભગવાન સ્વામિનારાયણ કેવા રૂપારા બને, એવા રૂપારા ભગવાન ક્યાં હતા? ગોલ મોઢા નામ હમણાં બોલ છે એવા હતા નહીં, કાંઈ કરી નાખ્યા. આપણે ત્યાં પૂજી એવા હતા. પણ કેટલી પેઢીઓ નીકળ્યું, હજારો વર્ષ થઈ ગયા, બદલી જાય ને, બધું બદલી જાય. બધાના ફોટો બદલી જાય. અમારા કુંભારામનો ફોટો હમણાં મેં જોયા નથી, એ જે અસલી ફોટો પોતે હતા ને એવા ફોટા નથી. હારો લાગે એ બનાવી નાખે. બોલો સારો લાગે, પણ સારો લાગે પણ એવા નથી, એનું શું કરું? આ બીજા શું કરું? એટલે આમ ફરતું ભગવાનનું બધું એવું થયું, બધું જેવું થતું રહે. એટલે તો પછી આપણા દેશી માણસો આવી ગયા ને, પણ ફરવો છે તો મન લેવાના માતા જેમ તેમ આવી ગયા. આકાર બદલી જાય, શું કરું? નમૂના બીજાના બાપ આવી જાય, બીજાની માં આવી જાય, બધું ફરી જાય બધું.
એટલે આપણે એમાં ઊંડાણમાં આમાં નથી જવું, આપણે આ છોડી દેવાની છે. પણ હું કહું સત્ય વસ્તુ આ છે કે સત્ય વસ્તુ છે ને સંતો પાસે સત્ય વસ્તુ છે. સંતો છે ને પોતાના જ્ઞાનથી અંદર નિરખીને પછી બોલે ને એને બધી ખબર પડી જાય પાછી કે આ પૂર્વે શું હતું શું નથી. એ પૂર્વે એને ખબર પડી જાય એટલે કચરો કાઢી નાખે. એ પછી રામાની વાતો સુધારે કે ભાઈ રામાને કે છે આમ પણ છે આમ છે. ખરી રીતે રામ આમ છે આ રાવણ કહેવાય, આ નામ કહેવાય, આમ આવું કે હતું નહીં, રાવણને 10 માથા નતા એમ કે હતા નહીં કે જન્મી ના કે 10 માથા વાળો આ બધું જ કેમ. પછી બધી જ વાતો આવે ને કેટલી બધી દ્રૌપદીનું સ્વયંવરની વાત હોય, પાંચપતિની વાત હોય, એ કે હતું નહીં ભાઈ આમ હતું, એ જ્ઞાનમાં લઈ આવીને સમજે. પણ જગત તો કે સમજે છે, જગત ના સમજે ને, સંતો સમજે છે. સંતોને બધી જ ખબર છે આમ હતું. યોગ વશિષ્ઠ રામાયણમાં છે ને બધું જ્ઞાન ભર્યું છે. એમાંય ભેળસેળ તો એમાંય થઈ ગયું છે. પણ એ કોઈ વાંચતા નથી એટલે ઘણું ભેળસેળ નથી થયું. બ્રાહ્મણો નથી વાંચતા. યોગ વશિષ્ઠ રામાયણ સંતો વાંચે છે. વશિષ્ઠ ગુરુ એના રામના ગુરુ અને એનો સંવાદ છે, રામને સમજાયું છે જ્ઞાન. એ લોકો વાંચે તો એમાં કાંઈ રૂપિયા મળે નહીં એટલે એ લોકો વાંચતા નથી, એટલે બહુ એનો પ્રચાર નથી થયો. એટલે હજી એમનું છૂપી પડી છે, એમાં જ્ઞાન ભરેલું બધું આત્મજ્ઞાન. પહેલાં તો યોગ વશિષ્ઠ રામાયણ ને તુલસી તો પછી થયા ને. તુલસીગત રામાયણ તો પછી આવી. યોગ વશિષ્ઠ રામાયણ પહેલી આવી. યોગ વશિષ્ઠ રામાયણ પછી વાલ્મીકી આવ્યા. વાલ્મીકી રામાયણથી પછી તુલસીગત રામાયણથી. તો અત્યારે તો બધી વંચાય તુલસીગત છે, વાલ્મીકી ઋષિ નથી, એ નથી. ફરી હું કહું ફરી જાય, બધું ફરી જાય ને છોકરું. છેલ્લે ફરતું બધું ફરી જાય. એક મંદિરમાં થાળ ધરલ કોઈક સંત આવ્યા, ખીચડીમાં 8-10 લાકડા નાખે ખીચડીમાં. સંત બહુ જ્ઞાની નાખે. આ લાકડા આટલા બધા કાર્ય કેમ નાખે છે? એને પૂછવું સાધુને, પૂજારીને કે ભાઈ આટલા બધા લાકડા નાખવાનું કારણ શું છે? એ મને ખબર નથી કે. તો પણ એનું કારણ તો પૂછ, તારા બાપા જીવે તો તમારા બાપા જીવે તો પૂછ તો ખરો. તો એના બાપાને પૂછ્યું કે આ લાકડાનું કારણ શું છે? તો કે આ પરંપરા હાલ્યું છે, મારા બાપે નાખ્યા છે એક મેં વધારે ખોલ્યું, તેમ પછી વળી એક ખોલ્યું છે, વધતા જાય છે. તો પછી આનું કે હેતુ શું હશે? તો સંતે સમજાયું કે હેતુ હું સમજાવું તમને કે ભગવાનને ધરાવી હતી ખીચડી ઊની હતી કે તારા દાદાએ જે પહેલે પેઢી નતો ને એ ખીચડી ઊની હતી, લાકડું રહી ગયું હતું. આમ હલાવવા માટે ઠંડી થાય ભગવાન પાસે પીરું રહી ગયું હતું લાકડું. આ તમે બધા ખોડતા હોય છે. આવી વાતો છે સમજ્યા, કોઈ નાખતા જાય બધા. અમારે સારક માતા નથી આવડા ગોળા તો જોયા ગેડી નથી કહેતો આવડા ગોળા 25-30 તારીખ પડે આવડા ગોળા. મેં પૂછ્યું આ શું છે? તો વરોહરે વધે, એટલે વરોહરો વધે તો કે આ સારક માતા ને હજારો વર્ષ તો એ 2000 હોવા જોઈએ ને ક્યાં એને બનાવો તમે. વરોહર એક વધે તો 2000 ન હોવો જોઈએ, 2000 વર્ષ થયા 2000 હોવા જોઈએ. કોણ સમજાવ્યું? કેમ સમજો કે વેળ કેમ બોલે? ભલે જાવ આપણે પગે લાગે સારા આપણે કઈ વાંધો નથી, આપણે કઈ ના એમ પડે જેટલા હજી મૂકતા જાય પગે. તો કે જેસલ જાડેજો કે તલફાન ને જવું ફાર હટે છે, ભેગા થશે એટલે પરલે થઈ જાય. પણ કેદી પણ કેદવાનું અમને મળે નહીં. કેદી થશે એમ? હું તો જેસલ તો મહાધર્મી હતો અને કેવો ભગત સંત હતો, એ કે થોડું આવું કરે કે હું તો મહાપાપીમાંથી પ્રલય થઈ ગયો, કેવો સંત બની ગયો જે સમાધિમાં તેને બહાર આવ્યો છે એવું. તો કે આ બધું ભેગું થશે ને તેથી બધા અંજારનું બધું પ્રલય થઈ જશે. ત્યાં અંજારનું શું હતું એમ? એટલે આવું બધું હાલ્યા કરે અંધશ્રદ્ધા. એટલે આ સંતો કઢાવે બધું. અમે તો હું જાય તો કંઈક ભાઈ આમ ન હોય નામ હોય તો હું ત્યાં જાય તો અમે તો હકડા નથી બોલી તો ખરા કે ભાઈ એમ ન હોય નામ હોય, તમે માની બેઠા ને હોય નહીં, એવું નથી. અમુક વસ્તુ એવી બધી છોકરાઓને સમજાવવા માટે નથી આપણે ચોકલેટ દેતા પછી સાનું રાખીને બધું મૂળ તો કામ કરવા માટે દઈ છે, હોય નહીં સાચું તો ન હોય ને. આ એવું છે જગતને બધાને ચોકલેટ છે બધી સાચું નહીં. સાચું તો સંતો ભાઈ મને અને સાચું પકડી લે તો પછી બીજું કરવાનું કંઈ રહેતું છૂટી જાય. એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. એક વચનમાં રહી જાય, 3 લોકનું મૂલ્ય છે. તો ગુરુનું વચન પકડી લે એને પછી કાંઈ કરવું પડે નહીં. એની પછી આ આપણો 5મો વેદ સૂક્ષ્મ વેદ છે. તમારે જ્ઞાન છે ને, તમે જ્યાં શ્વાસોશ્વાસની સાધના કરો ને એ 5મો વેદ છે, સૂક્ષ્મ વેદ કહેવાય. 4 વેદ તો એના કારણે પાણી ભરે, 4 વેદથી આપણો મહાન વેદ છે. સૂક્ષ્મ વેદ ગુરુ પાસે મળે.
આ પાંચમો વેદ જે બોલે એ બધું શાસ્ત્રમાં અપૂર્વ આવે. આ સંતો જે બોલે છે આપણો પાંચમો સૂક્ષ્મ વેદ કહેવાય. અથર્વવેદ, સામવેદ, આ બધા યજુર્વેદ, બધા ચારે વેદના નામ છે ને, એમ આપણો પાંચમો સંતોનો સૂક્ષ્મ વેદ કહેવાય. આત્મા ઝીણો છે, સૂક્ષ્મ છે, એ પાંચમો વેદ. આત્માને જાણે એને બીજું કાંઈ જાણવાનું બાકી રહે નહીં, એને કાંઈ કરવું પડે. તો આપણે બધા રોજ રાત્રે ધ્યાન આત્માનું જ કરીએ. સવારે 4 વાગે આત્માનું ધ્યાન કરીએ, સાંજે હોઈએ તો આત્માનું ધ્યાન કરીએ, દેહને ભૂલીને આપણે એનો વિચાર છે. એ સાચો છે, એ આપણા પેટમાં આવીને બેસી ગયો ને સાચો છે. આપણે નથી બેસી, આપણો બેહાલ નથી ને, એ આવીને બેઠો છે. લાંબા વિડીયો થાય તો 2 કરી નાખજો. એટલે આ જ્ઞાન તો સંતોએ ઉજાગરા કરીને ભજન કરીને વાણીઓ બનાવ્યું છે. એમાં બધા જ્ઞાન જ બન્યા છે. બધી વાણીઓ છે ને આત્માને ઓળખવાની જ વાણીઓ આવે. કોઈ વાણી એવી નહીં હોય કે આત્માને ઓળખ્યા વગરની હોય. પછી એમાં જે કાંઈ વાગે, કાંઈ જ્યોતિના દર્શન થાય, કોઈ નાદ બ્રહ્મના એવા ઇંગલા પિંગલા સૂક્ષ્મ કોઈ એવી બનાવી, કોઈ રેણી રિવાજની બનાવી. કુંભારામ ગાય રસો નામનો હાચો ચડ્યો ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દુજોરથી સદગુરુનો વાસો, બહાર ભીતર સબકટ વસે એ વચન છે સાચું. એટલે વચન એ તમારો આત્મા. બહાર ભીતર આત્મા છે ને, બહાર ને ભીતર બધે છે. અને એનો નશો ચડી જાય તો બારે ત્યાં જવું ન પડે. નશો નામનો હાચો, નામ એટલે તમને ઓમ શબ્દ જાપ દીધા એનો, બીજું નામ નહીં, આ નામ. આ નામનો નશો ચડી જાય પછી ઉતરે નહીં કોઈ દી. નશો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો. કે મારા સદગુરુ એટલે આત્મા, એનો બધે જ વાહો છે, બધે જ જ્યાં જોઈ તે છે. બહાર ભીતર, અંદર ભીતરમાં છે, બહાર પણ છે. પછી એમાં 8 પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, રામ એટલે આત્માનું 8 પોને 4 પ્રહરની અંદર 8 પોને રાત દિવસ જેને એને હુએ તો એ રામ, આત્માની વાત કરું, હુએ તો એમાં રહે, સુરતા એમાં રહે, ફરતો હોય તો એમાં રહે, ખાતો પીતો તો 8 પોર, 8 પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વિરાગે જેના ચિત્રા તળી અખંડ ઘરમાં વાસો. અખંડ ઘર તમારું જે આત્મા છે ને, એ ઘરમાં આપણે સુરતા નિશાન ઠેરાવીએ ને, એ ઘરમાં જેનો પાછો રહી જાય, હરતો ફરતો એનું અહીંયા ઉપર નિશાન તાકે, સુરતા એમ જ રહે, એ અખંડ ઘર કહેવાય. આ ત્રિકુટનું ધ્યાન તમે કરો છો ને, અખંડ ઘર કહેવાય. આ 10મો દ્વાર ખોલીને અહીંયાથી ચાલવાનું છે ને, આ જ ઘર સાચું, બીજું નહીં. થઈ જાય આંખ બંધ કરીને આપણે બધાને પર અહીંયા ધ્યાન કરો, મનને રોકીને, મન બહાર ન જવાનું, એ અખંડ કરશે તમે. પછી એમાં મોરલી વાગે, શંખ વાગે, સિંગી વાગે, નગારા વાગે, આંખ બંધ કરો, તેમાં દીવો વળે, જ્યોતિ વળે, 9 લાખ તારા, સૂર્ય, બધું આપવા માટે બધું આમાં દેખાય. આ છે ને ત્રીજું નેત્ર એમાં છે, આંખ બંધ કરો અંદર, આ નહીં, આંખ તમારી બંધ કરો ને પછી અંદર અજવાળા દેખાય, ત્રીજું નેત્ર કહેવાય. આ 2 અક્ષર ચામડાની, આંખથી ન દેખાય કાંઈ. આંખથી તમે મને દેખો, હું તમને દેખું, આ જગત તો બધું દેખાય, એ તો માયા છે. એમ બધે બહાર ભીતર ભગવાન એમ નથી કીધું, આ તો માયા છે. પણ તમારી અંદર અને મારી અંદર એમ કીધું છે. બધાના ઘટમાં, બધા ઝાડવીટમાં આત્મા છે, એમ બહાર ભીતર કીધું. પવન રૂપી છે ને, આપણે શ્વાસ લઈને પવન રૂપી છે ને, એ પવન દેખાય નહીં પણ છે તો ખરું બધે. પવન આપણે લેરખી લાગે તો કાલે હવા લાગે બહાર જાય નહીં, કે આમથી હવા આવે, શિયર વાયર ખબર બધી પડે, પણ હાથમાં ના આવે, દેખાય નહીં, આંખથી દેખાય. આત્મા એવો દેખાય નહીં, પણ આત્માનો અહેસાસ થાય, દેખાય નહીં પણ અહેસાસ થાય કે ના આત્મા આવી રીતનું છે. એનું આપણે ત્રિકુટનું ધ્યાન ધરવાનું છે. ફરતા ફરતા, બેહતા ઉઠતા, આંખ બંધ કરીને આપણું મન તો ઉપર જ રહેવું, અધર રહેવું, અધર આસન દેવાનું સંતો કે અધર આસન.